નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત રાખો. તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે. પછી તે વાસ્તુ દોષ હોય કે ક્ષણિક દોષ હોય, તમને તરત જ મુક્તિ મળશે. તમને મા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં ધનની વર્ષા થશે. મિત્રો, સૌથી પહેલાં કોમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં. અને જો તમે નથી રાખ્યું તો આજે જ એક ડબ્બો લઈ આવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો. કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્ર શાસ્ત્રમાં લખેલું છે. તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ, જેથી તમે પણ લાભ લઈ શકો. અને અમે તમને 100% ગેરંટી આપીએ છીએ કે તમે જો તંત્ર શાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો અથવા તો સંતાડી દો તો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી, પરેશાનીઓ અને વાસ્તુ દોષમાંથી તરત જ મુક્તિ મળશે. જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો, તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે. તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ ખુલી જશે. તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે. તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે. મિત્રો, તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે. આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો, એક વાત સારી રીતે સમજી લો. વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિના આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરના મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે. મિત્રો, મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે. જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને એ ઉપાય કરો છો જેના વિશે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો, તમારી તિજોરી તો ધનથી ભરાઈ જ જશે, પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે. તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગવી 7 પેઢીઓ છે એ પણ રાજ કરશે. મિત્રો, જો તમે ધનવાન બનવા માંગો છો તો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય, તમારે જીવનમાં કોઈ કષ્ટ, દોષનો સામનો ન કરવો પડે, તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળે છે, જેના પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો આજનો આ 10 મિનિટનો વિડીયો અંત સુધી સ્કીપ કર્યા વગર જુઓ. કારણ કે મિત્રો, મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં જ ઉમેરવા માટે થતો નથી. તેના બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે. અને હા, આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી, પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે. હવે બની શકે તો તમારા
માંથી કોઈને આ વાત અંધશ્રદ્ધા લાગશે, પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપયોગો જણાવવામાં આવ્યા છે. તેથી જે લોકોને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેઓ જ આ વિડીયો જુએ. એટલા માટે મિત્રો, જો તમે ઈચ્છો છો કે માની કૃપા એટલે કે મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે, તો મા લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકો છો અને ખૂબ જ આગળ વધી શકો છો. તો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. અને જો મા લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 112માં સ્પષ્ટ લખ્યું છે, જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે, તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વિના અધૂરું છે. મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષ સાથે હોય છે અને સાથે જ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે, તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે ઘર ઉપર સદૈવ માં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. મિત્રો, મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારા માટે તે જાણવું ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે અને તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે. આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશો. તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે. તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી મિત્રો વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. સૌપ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મિત્રો, સૌથી પહેલો ઉપાય ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે, તમારા ઘરના બધા જ લોકોના એકબીજા સાથે ઝઘડાઓ થાય છે, તમારા ઘરના બધા જ લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામમાં મોટી સમસ્યા આવે છે, તો મિત્રો તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ હોય તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને સાથે સાથે જ તમારા ઘરમાં બરકત પણ આવશે. તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે. જો મિત્રો, આ વાતનું વિશેષ ધ્યાન રાખો, જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરના પોતા કરવાવાળા પાણીમાં એક ચમચી અથવા તો મીઠું ભર એટલે કે મુઠ્ઠીભર મીઠું નાખી દો. જો તમે અઠવાડિયામાં એકવાર કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે. આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામે છે. મિત્રો,
ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખો. આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત બની રહેશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય. અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચાઓ વધી રહ્યા છે. તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખજો મિત્રો, તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય, પરંતુ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ જેટલા હશે એ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે. તમારે ઉપાય બુધવારના દિવસે કરવાનો છે. તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો, પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે, બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી. ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરી દેવાનો છે. ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે. હવે આ એક ગ્લાસ પાણીમાં તમને 1 ચપટી મીઠું નાખવાનું છે. હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મોલી ધાગા હોય એનાથી આ કપડાને બાંધી દેવાનું છે. હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનું છે જ્યાં તમે તમારા મોટા ભાગનો સમય પસાર કરો છો. તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો. હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર 15 દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં 1 ચપટી મીઠું નાખવાનું છે. આ ઉપાય તમારે દર 15 દિવસે કરવાનો છે. તંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દેશે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષ દૂર થઈ જાય છે, જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય. અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જાય છે. મિત્રો, જો તમારી ઉપર મંગળ દોષ છે, શનિ દોષ છે અને તમારે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો, તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવારે અથવા તો દર શનિવારના દિવસે કરવાનું શરૂ કરી દેવાનું છે. તમારી ઉપર જે કાંઈ દોષ હશે તેની અસર લગભગ નહિવત થઈ જશે. તો તમારે કરવાનું છે મંગળવાર અથવા તો શનિવારના દિવસે. મિત્રો, આ દિવસે તમારે 1 વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે. જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરી દો છો તો તમારા ઉપર જે કાંઈ શનિ દોષ કે મંગળ દોષ છે, સાડાસાતી ચાલી રહી છે કે બીજો કોઈ પણ પ્રકારનો દોષ છે, તો તેની અસર સમાપ્ત થઈ જશે. અને આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે. જો તમે આ ઉપાય કહેશો તો તમારું દુર્ભાગ્ય છે એ તમારાથી દૂર ભાગી જશે અને તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે. તો મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં મિત્રો જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, હવે મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ મિત્રો.